નમસ્તે, હું ડોક્ટર સવિનય દિગિયા, મેડિકલ ઓન્કોલોજિસ્ટ. ઘણીવાર એક સવાલ પૂછાય છે કે સ્તન કેન્સર મોડું કેમ પકડાય છે? તો એના ઘણા કારણો હોઈ શકે. પહેલું કારણ ડર અને શરમ. ઘણી મહિલાઓ આ ગાંઠ કઈ ના હોય કરીને વિલંબ કરતા હોય છે. બીજું કારણ છે લેક ઓફ અવેરનેસ. એટલે ઘણી મહિલાઓને સ્તન કેન્સરના લક્ષણો વિશે ખબર જ નથી હોતી, જેમ કે ગાંઠનું મહેસૂસ થવું, ચામડી ઉપર ફેરફાર થવો અથવા નિપલમાંથી ડિસ્ચાર્જ નીકળવું. ત્રીજું મુખ્ય કારણ એ છે નિયમિત સ્ક્રીનિંગનો અભાવ. 40 વર્ષની ઉંમર પછી વર્ષે એક મેમોગ્રાફી કરાવવી જરૂરી છે, પણ એ વસ્તુ ઘણી મહિલાઓ ટાળે છે. અને ચોથું કારણ છે બ્રેસ્ટ કેન્સરની જે ગાંઠ છે એ પેનલેસ હોય છે, એટલે એમાં દુખાવો થતો નથી. દુખાવો ના થવાથી ઘણા લોકો એને ગંભીરતાથી લેતા નથી. પણ મારો સમાચાર એ છે કે જો સ્તન કેન્સર વહેલા સ્ટેજમાં પકડાય તો તેની સારવાર સફળતાપૂર્વક થઈ શકે છે. એટલે મારો સંદેશ છે બધી જ મહિલાઓને કે દર મહિને પોતાના બ્રેસ્ટનું સેલ્ફ એક્ઝામિનેશન કરવું. એમાં કોઈ બી ફેરફાર તમને નજરમાં આવે તો તરત ડોક્ટરની મુલાકાત લેવી અને નિયમિત સ્ક્રીનિંગ અવશ્ય કરાવો.